ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, અધ્યયનશીલ અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ. અધ્યયન પ્રારંભ કરતા પૂર્વ આવતા સપ્તાહમાં જે વિશિષ્ટ દિવસો આવે છે તેનું સ્મરણ કરી લઈએ. આજે ભાનુ સપ્તમી, જે મહિનામાં સાતમ અને રવિવાર આવતો હોય તેને ભાનુ સપ્તમી કહેવાય. આજનો દિવસ ભાનુ સપ્તમીનો દિવસ. પરમ દિવસે જગત જનની જાનકીજીના જન્મદિવસ, સીતા નોમ, જાનકી નોમ, વૈશાખ સુદ નોમ એટલે સીતાજીનો પ્રાગટ્ય દિવસ. અને 8મી તારીખે ગુરુવારે વૈશાખ સુદ 11 મોહિની એકાદશી વ્રત. આ 3 આવતા સપ્તાહમાં આવતા આપણા મહત્વના પર્વ છે. આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગનું અધ્યયન કરી રહ્યા છીએ. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય ગીતાની મધ્યમાં બિરાજે છે. મહાભારતના સેન્ટરમાં ગીતા અને ગીતાના સેન્ટરમાં 9મો અધ્યાય. એટલા માટે મધ્યવર્તી અધ્યાય છે. અને તે અધ્યાયના બધા જ શ્લોકો, ગીતાના બધા જ શ્લોકો વિશિષ્ટ છે, પણ આ અધ્યાયના બધા જ શ્લોકો વિશિષ્ટ છે. 9મા અધ્યાયમાં પ્રભુએ આશ્વાસન આપ્યું છે. 9મા અધ્યાયમાં પ્રભુએ આજ્ઞા કરી છે. 9મો અધ્યાય એટલે આત્મીયતા પ્રભુએ દર્શાવી છે. અને 9મા અધ્યાયમાં પ્રભુએ આપણા માટેની આકાંક્ષા પણ વ્યક્ત કરી છે. એટલે 9મો અધ્યાય એટલે આશ્વાસનનો, આજ્ઞાનો, આત્મીયતાનો અને આકાંક્ષા. જુદા જુદા શ્લોકોમાં ભગવાન જે કહે છે તે આપણે જોઈશું. આશ્વાસન એટલા માટે કે આપણે સત પંથે જતા જતા ચાલવામાં ઢીલા ન પડી જઈએ, એટલા માટે પ્રભુએ કેટલાક શ્લોકમાં આશ્વાસન આપ્યું છે. આજ્ઞા એટલા માટે કરી કે આપણે ખોટા રસ્તે ન જતા રહીએ, એટલા માટે પ્રભુએ આજ્ઞા કરી. આત્મીયતા એટલા માટે દર્શાવી કે આપણે એકલા નથી, આપણી સાથે પ્રભુ છે. અને આકાંક્ષા એટલા માટે કહી કે પ્રભુ મારી પ્રતીક્ષા કરે છે. એટલા માટે આપણે ઉત્સાહ નિર્માણ થાય, આપણો ઉત્સાહ ટકી. આપણે 16મા શ્લોકમાં જોયું 9મા અધ્યાયમાં કે કૃષ્ણ પ્રભુએ પોતાની સર્વવ્યાપકતા દર્શાવી છે. યજ્ઞની ઉપમા આપીને અહમ ક્રતુ અહમ યજ્ઞ સ્વદાહમ અહમ ઔષધમ મંત્રો હમ મે વાચ્યમ અહમ અગ્નિ અહમ હુત. આ યજ્ઞની ઉપમા આપીને ભગવાને કહ્યું કે હું સર્વત્ર છું, હું જુદો નથી, વિશ્વથી બ્રહ્માંડથી જુદો નથી, મેં દૂસરા નહીં. અને તેથી પ્રભુએ સર્વમાં છે અને સર્વત્ર છે એ ભાવ 16મા શ્લોકમાં સમજ્યા. આ સિદ્ધાંત સત્ય છે. તો આપણે ગઈ વખતે એક નાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો, પ્રભુ બધે જ છે તો પ્રભુ મને દેખાતો કેમ નથી? આપણે આંખો ખુલ્લી છે, ભગવાન કહે છે કે હું બધે જ છું, સર્વત્ર છું, તો પ્રભુ મને દેખાતો કેમ નથી? તેનું કારણ આપણે જોયું હતું કે આપણામાં અહંકારની દિવાલ છે. અહંકાર સૂક્ષ્મ દિવાલ છે. એ અહંકારને લીધે આપણે ભગવદ દર્શન કરી શકતા નથી. એક નાનકડી ઉપમા જોઈ હતી કે માટલું, પાણી ભરેલું માટલું પાણીના સરોવરમાં તરતું મૂકીએ તો માટલાનું પાણી એમ સમજે છે કે હું આ બહારના પાણીથી જુદો છું, મારો એનો કોઈ સંપર્ક નથી. પરંતુ જ્યારે માટલાની દિવાલ તૂટી જાય ત્યારે માટલાનું પાણી સરોવરની સાથે ભળી જાય છે. આ અહંકારની જે માટીની દિવાલ છે
એ બંને પાણીને ભેગો નહોતો થવા દેતો, એવી રીતે આપણા ચિત્તમાં અહંકારની દિવાલ છે અને એના કારણે પ્રભુ આપણને હોવા છતાં પણ દેખાતા નથી. એક સામાન્ય ઉદાહરણ આપો, આપણે સાંભળેલું છે, દરેક પ્રસંગનું વિવરણ નહીં કરો. ગોપી ગીતના પહેલા ભગવાન ગોપિકાઓને મળે છે અને ગોપિકાઓને પછી મનમાં એક સૂક્ષ્મ અહંકાર થાય છે, સૌભાગ્ય મદ કહેવાય, કે જો અમે બીજા બધા કરતાં કેટલા ચડિયાતા છે કે વિશ્વનો નાથ અમારી સાથે નૃત્ય કરે છે. અને આ જે અહંકાર આવ્યો ત્યાં પ્રભુ દેખાતા બંધ થયા. ભગવાન કોઈ જગ્યાએ ગયા નથી, ભગવાન કોઈ જગ્યાએ જઈ શકે પણ નહીં, કારણ કે જે સર્વત્ર હોય એ ક્યાં જઈ શકે? એટલે ભગવાન તો ગયા જ નથી, છતાં ગોપિકાઓ જોઈ શકતી નથી, કારણ કે અહંકારની દિવાલ આડી આવી. જ્યારે ભાગવતમાં સૌભાગ્ય મદ કહેવાય. અને ગોપિકા જેવી ગોપિકાઓ પણ સૂક્ષ્મ મદ આવે તો પણ ભગવાનને જોઈ શકતી નથી. તો આપણામાં કેટલા પ્રકારના અહંકાર છે, શરીરનો છે, સંપત્તિનો છે, વિદ્યાનો છે, સમૃદ્ધિનો છે, કેટલા અહંકાર છે. તો આપણે ભગવાન દેખાતા નથી. એટલા માટે અહંકારનું વિસર્જન કેવી રીતે થાય? અહંકારને દૂર કરવાનો છે, તો એનું વિસર્જન કેવી રીતે થાય? એનું વિસર્જન અભ્યાસથી થાય. અહંકારને દૂર કરવો હોય તો અભ્યાસ, નિરંતર અભ્યાસ. અને એ અભ્યાસ કરવા માટે એકાંત સેવન, થોડાક સમય માટે એકાંતનું સેવન કરવા. સમગ્ર દુનિયાથી જુદા થઈ અને પ્રભુની પાસે બેસી અને એકાંતનું સેવન કરવાનું, પોતાના સ્વરૂપનું ચિંતન કરવું. હું કોણ છું, કોના લીધે છું? આ એકાંતનું સેવન કરીશું ત્યારે આપણે ચાર આખું કોણ, મારું કોણ, હું કોના લીધે છું, હું કોના માટે છું, હું કોણ છું. આપણે જીવનભર અવિદ્યાથી જ ગ્રસ્ત છીએ. આપણે એમ જ સમજીએ છીએ કે શરીર એ જ હું છું. હું કોઈનો પિતા છું, કોઈનો પુત્ર છું, કોઈનો પતિ છું. આ તો આપણા દેહ સંબંધો છે, પરંતુ આપણી અંદર રહેલો હું એ બીજા સાથે સંકળાયેલો છે, ઈશ્વર સાથે. એટલા માટે તેનું અનુસંધાન કરવાનું. અહંકારના વિસર્જન માટે 4 સૂત્રો સતત યાદ રાખવા. 4 સૂત્રો. અહંકારનું વિસર્જન કરવું છે તો પહેલું સૂત્ર, હું પ્રભુના લીધે છું. મારું અસ્તિત્વ પ્રભુના લીધે છે, મારો શ્વાસ પ્રભુના લીધે છે, મારી વાણી, મારો પરિવાર, આ બધું જ પ્રભુના લીધે છે. સ્વતંત્ર મારું કોઈ અસ્તિત્વ નથી. પ્રભુ, હું તારા લીધે છું. જે છું તે, જ્યાં સુધી છું ત્યાં સુધી, જેવો છું તેવો તારા લીધે છું. આ પહેલી ભાવના સતત દ્રઢ કરવા. બીજી ભાવના, હું તારો છું. સંસારમાં હું કોનો? માનો, બાપનો, એ તો અમારો રોલ છે, મારી ભૂમિકા છે. સંસારના રંગમંચો પર મારો રોલ મને અદા કરવાનો છે. હું કોઈનો પતિ છું, કોઈનો પત્ની છું, કોઈનો મા છું, કોઈનો બાપ છું. આવતા જન્મે રોલ બદલાય પણ ખરો. જે બાપા હોય તે પુત્ર પણ થાય, ને પુત્ર હોય તે પિતા પણ થાય. તાર રોલ તો હંમેશા નિરંતર જન્માંતર બદલતો રહેવાનો છે. પરંતુ હું કોણ છું, હું કોનો છું? હું તારો છું. કૃષ્ણ તવાસ્મિ, હું તારો છું. આ બીજી ભાવના સતત, હું કોનો છું? હું તારો છું. ત્રીજી ભાવના, હું તારા માટે છું. હું કોના માટે છું? જન્મ કોના માટે મળ્યો છે? તારા માટે. કુટુંબ, પરિવાર, સમાજનું કાર્ય કરતા કરતા મને ભૂલાવવું ન જોઈએ કે પ્રભુ પહેલો, હું તારા માટે છું. અને ચોથું, પ્રભુ હું છું જ નહીં, તું જ છે. તું હી. હું આવ્યો ક્યાંથી? હું છું જ નહીં. છેવટે તો અંતિમ અવસ્થામાં તો તું જ છે. હું છું જ નહીં. મારા અસ્તિત્વમાં પણ તું છે, મારી આસપાસ પણ તું છે, અને મારામાં પણ તું છે. જુઓ,
હું તારા લીધે છું. આ શરીરની ભાવ, શરીરથી ભગવાન હું તારા લીધે છું. જીવ દ્રષ્ટિથી કે પ્રભુને કહેવાનું હું તારો છું, અને આત્મ દ્રષ્ટિથી પ્રભુને કહેવાનું તું એ જ હું છું, તારામાં ને મારામાં કોઈ ફેર નથી. હનુમાનજીનો શ્લોક બહુ સૂચક છે. રામચંદ્ર પ્રભુ સાથે હનુમાનજીનું પહેલું મિલન થયું ઋષ્યમુખ પર્વત પાસે. ત્યારે પ્રભુ રામચંદ્રજી પૂછે છે, કસ્ત્વમ, તું કોણ છે? ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો છે, પ્રભુ તમે કઈ દ્રષ્ટિએ મારો પરિચય પૂછો છો? દેહની દ્રષ્ટિથી, જીવની દ્રષ્ટિથી કે આત્મદ્રષ્ટિથી? હું ત્રણેય રીતે મારો પરિચય આપ. દેહ દ્રષ્ટ્યા તો દાસોસ્મી. દેહની રીતે હું કહું તો હું તમારો સેવક છું, દાસ છું. દેહની દ્રષ્ટિથી મારો પરિચય શું? તો તમારો દાસ છું. જીવ દ્રષ્ટ્યા ત્વદંશક. જીવની દ્રષ્ટિથી મને મારો પરિચય પૂછતા હોય તો હું તમારો અંશ છું. મમૈવ અંશો જીવલોકે, તમારો અંશ છું. અને પ્રભુ આત્મદ્રષ્ટિથી મને પૂછતા હોય તો ત્વમેવાહમ, તમે એ જ હું છું અને હું એ જ તમે છું. એક જ સાનુષ્ટુપ શ્લોકમાં હનુમાનજીએ ત્રણ દ્રષ્ટિથી પરિચય આપ્યો. દેહ દ્રષ્ટ્યા તદાસોસ્મી, જીવ દંષ્ટ્યા ત્વદંશક, આત્મદ્રષ્ટ્યા ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચિતા મતિ. અને આ શ્લોક સાંભળ્યા પછી રામચંદ્ર પ્રભુ હનુમાન લક્ષ્મણજીને કહે છે, આ કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ ન્યાય, સાંખ્ય, વેદાંત બધું જ જેના હૃદયમાં છે એવી વ્યક્તિ જ આવું બોલી શકે. એટલા માટે હું તારા લીધે છું, હું તારો છું, તારા માટે છું અને તું જ છું. આ તત્વોપદેશ 16મા અધ્યાયમાં ભગવાને કર્યો. હવે પ્રશ્ન થાય, ભગવાન આપ બધે જ છો એ વાત તો તમે કહો છો ને અમે સમજી પણ લીધી, પરંતુ આ સૃષ્ટિમાં તો બે જણ દેખાય છે, હું અને તમે બે દેખાવ છો. ત્યારે ભગવાન કહે છે વાત સાચી છે, જીવાત્મા અને પરમાત્મા બે દેખાય છે. હું જીવાત્મા તરીકે છું, તમે પરમાત્મા તરીકે છો. અને આ એક રમત છે. જગતના રંગમંચ ઉપર જીવાત્મા અને પરમાત્માની એક રમત છે, જેને મુંડક અને શ્વેતાશ્વર તર ઉપનિષદમાં કહ્યો કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તમોહો અન્ય પીપલમ સ્વાદવૈતિ અનશ્નન અન્યો અભિજાકુષી. એ ઉપમાન સમજી લઈએ આપણે, તેનું વિવરણ સમય આવે કરીશું. સદા સાથે રહેનારા, પરસ્પર સખ્ય ભાવ ધરાવનારા બે પક્ષી એક વૃક્ષ ઉપર બેઠા છે. આ ઉપનિષદની ઉપમા છે. સદા સાથે રહેનારા, પરસ્પર સખ્ય ભાવ રાખનારા બે પક્ષીઓ એક વૃક્ષ ઉપર બેઠા છે. તેમાંથી એક પક્ષી એવું છે કે વૃક્ષના ફળોને ચાખે છે, તેનો આસ્વાદ લે છે, અને ફળ કડવું હોય તો દુઃખી થાય છે, ફળ મીઠું હોય તો સુખનો અનુભવ કરે છે. પણ બીજું પક્ષી એવું છે, કશું જ નથી કરતું અને સાક્ષી ભાવે માત્ર જોયા કરે છે. આજે પહેલું પક્ષી છે જીવાત્મા છે, અને બીજું પક્ષી છે પરમાત્મા છે. બંને પક્ષીઓ જ છે. ઉપનિષદમાં કહ્યો એક પક્ષી પરમાત્મા રૂપે સાક્ષી ભાવે આપણા બધાને જુએ છે. એને સુખ દુઃખ થતા નથી, કારણ કે ભોગનો આસ્વાદ નથી કરતો. અને આપણે શું કરીએ છીએ? આસ્વાદીએ છીએ ફળનો. કડવું હોય ત્યારે આપણે દુઃખ થાય, અને મીઠું હોય ત્યારે મધુર લાગે, એનો સ્વાદ આવે. એટલા માટે પ્રશ્ન એ થાય, પ્રભુ આપણા બે વચ્ચે કોઈક તો સંબંધ છે જ, આપણે જુદા નથી. તમારી ને મારી વચ્ચે કોઈ સંબંધ છે, કારણ કે આપણી જાત એક છે. ઉપનિષદ કહે છે તમે પણ પક્ષી, હું પણ પક્ષી. પૂર્ણમદઃ પૂર્ણમિદમ, તમે પણ પૂર્ણ ને હું પણ પૂર્ણ. તમારું ને મારો કુળ એક જ છે. આપણે બંને એક જ કુળના છે. આપણા બંનેનું રહેઠાણ પણ એક છે.
જો ભગવાને કહ્યું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, તારા હૃદયમાં જો રહું છું, તો ભગવાન આપણું રહેઠાણ એક, આપણું કુળ એક, આપણી જાત એક, તો પછી તમારા ને મારા વચ્ચે કોઈ સંબંધ તો હોવો જ જોઈએ. અને સંબંધ કયો છે? ભગવાન 17મા શ્લોકમાં કહે છે તારી અને મારી વચ્ચેનો સંબંધ છે. અને તે કયો સંબંધ છે? તો જુઓ 9મો અધ્યાય 17મો શ્લોક, પાન નંબર 145. પહેલા પારાયણ કરીને શ્લોકને સમજીએ. 17મો શ્લોક આજના અધ્યાયનો શ્લોક છે, આજે અને હવે પછીના રવિવાર. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકાર વૃક્ષામ યજુરેવ ચ. અહમ અસ્ય જગતઃ પિતા માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકારમ રુક સામ યજુઃ એવ ચ. શબ્દાર્થ એવા થાય કે અસ્ય એટલે આ, જગત એટલે સમસ્ત જગતનો, ધાતા એટલે ધારણ કરનાર, પિતા એટલે પિતા, માતા એટલે માતા, પિતામહ એટલે દાદા, વેદ્યમ જે જાણવા યોગ્ય છે તે તત્વ, પવિત્રમ એટલે પવિત્રમાં પવિત્ર, ઓમકાર ઋગ્વેદ, સામ એટલે સામવેદ, ચ એટલે અને, યજુર્વેદ એટલે યજુર્વેદ પણ, અહમ હું એવ હું જ છું. ભગવાને શું કહ્યું? હું આ જગતનો માતા, જગતના પિતા, જગતનો ધારણ કરનાર, પિતામહ જ્ઞેય વસ્તુ, પવિત્ર વસ્તુ, ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. જો ભગવાને આ શ્લોકમાં, મેં એટલા માટે કહું કે આ અધ્યાયમાં ભગવાને ખૂબ ગૂઢ તત્વ કહ્યું છે. રાજવિદ્યા, ગુહ્ય વાત ભગવાને પ્રગટ કરી છે. આ શ્લોકમાં ભગવાનનો જીવ સાથેનો સંબંધ દર્શાવ્યો છે. જીવાત્મા અને પરમાત્મા તટસ્થ નથી, એ એના રસ્તે હું મારા રસ્તે એવું નથી. સંબંધ દર્શાવ્યો છે. 17મા શ્લોકની આ શ્લોકની પહેલી લીટીમાં સંબંધ છે. પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામહ. અને બીજી લીટીમાં જાણવા યોગ્ય આધ્યાત્મિક તત્વની વાત કરી છે. વેદ્યમ પવિત્રમ ઓમકારમ વૃક્ષામ યજુરેવ ચ. પહેલી લીટીમાં સંબંધ છે અને બીજી લીટીમાં જાણવા યોગ્ય આધ્યાત્મિક તત્વની વાત કરી છે. આ ભક્તિ યોગનો અધ્યાય છે અને ભક્તિમાં પહેલી વાત આવે છે. આપણને પણ પ્રશ્ન થાય કે મને શા માટે ભગવાનની જ ભક્તિ કરવાની? આમ પ્રશ્ન થતો હોય. શા માટે શાસ્ત્રો એમ કે છે ભગવાનની ભક્તિ કરો? ભગવાનની જ કેમ કરવાની? હું કોઈ બીજી વ્યક્તિની ભક્તિ કરું તો ન ચાલે? ભગવાનની ભક્તિ શા માટે કરવાની? યો યદંશ સતમ ભજતી. જે જેનો અંશ હોય એનો જ ભજન કર. આપણે અંશ કોના છે? જગતના અંશ નથી, માયાના અંશ નથી. આપણે ભગવાનના જ અંશ છે. અને યો યદંશ, પાણી પાણીમાં જ ભળે. પાણી છે એ પાણીમાં ભળે. જે જેનો અંશ છે તેમાં જ તે ભળી જાય. એટલા માટે હું ભગવાનનો અંશ છું. ભગવાન કહે છે કે ભગવાન તારો અને મારો સંબંધ કયો છે? સંબંધ સમજાવ્યો છે. ભક્તિમાં સંબંધ બહુ મહત્વની વસ્તુ છે. ભક્તિ કરતા પહેલા ભક્તિમાં ભગવાન સાથેનો મારો સંબંધ કયો છે? અને એ સંબંધ જાણવો એ જ મહત્વનું છે. સંબંધ જાણ્યા વગર ભક્તિ ન થાય. તમે કેવી રીતે પ્રભુને પુકારશો? પ્રભુ મારા પિતા છે, માતા છે, પતિ છે, પુત્ર છે, સ્વામી છે. સંબંધ પ્રમાણે પણ ઉચ્ચારણ થાય, નામ સ્મરણ પણ સંબંધ પ્રમાણે થાય. સંબંધનો વિચાર કર્યા વગર ગાડલિયા પ્રભાની જેમ હજારો લોકો ભગવાનની ભક્તિ કરે છે, પરંતુ પરિણામે જ્યાં છે ત્યાં જ રહે છે. એટલું જ નહીં, કેટલીક વખત ઉલટા રસ્તે પણ ચડી જાય છે. સંબંધ સમજીને ભક્તિ કરવી. ટુ બી ઇઝ ટુ બી રિલેટેડ.
તમારું અસ્તિત્વ આવ્યું એટલે સંબંધ થયો જ, સમજી લો. તમે આપણે જ્યાં સુધી જન્મ્યા નહોતા ત્યાં સુધી આપણા કોઈના પુત્ર નહોતા, કોઈના એ નહોતા, સગા સંબંધી નહોતા. અસ્તિત્વ આવ્યું ત્યારથી જ, તે જ ક્ષણથી કોઈ મારી માં થઈ, કોઈ મારો પિતા થયો, કોઈ મારા કાકા થયા, કોઈ મામા થયા. અસ્તિત્વનું નિર્માણ થયું ત્યાંથી સંબંધ શરૂ થયો. મારું અસ્તિત્વ આવ્યું, અસ્તિત્વ છે એટલે સંબંધ હોય જ. એ ભલે આપણે જાણતા ન હોય શું સંબંધ છે, આપણે ખબર ન હોય, પણ અસ્તિત્વ આવ્યું ત્યારથી સંબંધ. ભક્તિમાં ભગવાન સાથેનો મારો સંબંધ કયો? તમે ભગવાનના કોણ છો અને ભગવાન તમારા કોણ છે? આ વાત સ્પષ્ટ થવી જોઈએ. તમે ભગવાનના કોણ છો અને ભગવાન તમારા કોણ છે. હવે આ બંને વાત આવે ત્યારે ભગવાનની પાસે તો એવું સામર્થ્ય છે કે ભગવાન તો કોઈ પણ રોલ નિભાવી શકે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે વ્યક્તિ જે રીતે મારી ભક્તિ કરશે એ વ્યક્તિની સામે એ રીતે હું ભૂમિકા અદા કરીશ. આ ગીતામાં ભગવાને કહ્યું છે 7મા અધ્યાયમાં, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે ભગવાનના પુત્ર થશો તો ભગવાન પિતા થશે. ભગવાનની પાસે તો બધું જ સામર્થ્ય છે. તમે ભગવાનના મિત્ર થશો તો ભગવાન તમારા મિત્ર થશે. અર્જુનના મિત્ર થયા, ઉદ્ધવના મિત્ર થયા. અને તમે ભગવાનના પુત્ર થશો તો ભગવાન પિતા પણ થશે. તમે ભગવાનની પત્ની થશો તો ભગવાન પતિ થશે. ગોપિકાઓ મધુરા ભક્તિ હતી, એમને ભગવાનને પતિ તરીકે જ માન્યા હતા, તો ભગવાને પતિનો રોલ નિભાવ્યો. યશોદા મૈયાએ પુત્ર તરીકે માન્યા હતા તો ભગવાને પુત્રનો રોલ નિભાવ્યો. અને અર્જુને, ઉદ્ધવજીએ પ્રભુને સખા માન્યા તો ભગવાને સખાનો રોલ નિભાવ્યો. તમે ભગવાનના સેવક થશો તો ભગવાન સ્વામી થશે. તમે ભગવાનના કોણ છો? ગીતામાં પૂછ્યો, આપણે ભગવાન સાથે કયા સંબંધથી જોડાયેલા છીએ? અને દરેક સંબંધમાં નામ સ્મરણનો સ્વાદ જુદો. દરેક સંબંધ નામ સ્મરણ જુદું હોય, એનો સ્વાદ જુદો હોય, અનુકરણ જુદું હોય. દાખલા તરીકે કોઈ માણસ એક જ હોય, એ કોઈનો મિત્ર હોય તો મિત્ર તેને રમણભાઈ કરીને હાથ મારે તો પેલો સાંભળે. એનો પુત્ર દીકરો હોય તો એ રમણભાઈ ના કે, પપ્પા કે, બાપુજી કે, પિતાજી કે, એમ કહીને બૂમ પાડે. અને પત્ની કશું ન કહેતા બોલાવે તો પણ સમજી જાય. એટલા માટે સંબંધ પ્રમાણે આપણે સંબંધ સમજતા નથી અને ભગવાનની સાથેનો વ્યવહાર કરીએ છીએ. એકવાર એક શેઠને ત્યાં એક ચોકીદાર નોકરી કરે. શેઠનો એક પૌત્ર. પૌત્ર શેઠને ખૂબ વાલો હોય, સ્વાભાવિક છે. પિતામહની વાત આવશે ત્યારે કરીશું. અને શેઠને તેના પર ખૂબ પ્રેમ. એકવાર છોકરો રમતા રમતા મોડો આવે એટલે શેઠ થોડા ગુસ્સે થયા કે આટલો સમય વીતી ગયો રાતનો, ક્યાં રખડે છે, આવવા દે સીધો. જૂના કાળનો શેઠ, એને મૂછો હતી. આજકાલના શેઠને તો મૂછો નથી, એને મૂછો હતી. અને મૂછો હતી એટલે પેલા છોકરો દોડતો દોડતો મોડો આવે. શેઠને ગુસ્સામાં હતા, અને ગુસ્સામાં હતા એટલે આંખો લાલ ચોળ આવે એટલે જોઈ લો. અને છોકરો આવીને દોડતો દોડતો એના દાદાના ખોળામાં બેસી ગયો અને મૂછો આમળવા લાગ્યો. બાપાનો ગુસ્સો ઓગળી ગયો. ચોકીદાર આ દ્રશ્ય જોતો કે શેઠ હમણાં આટલા બધા ગુસ્સે હતા અને છોકરો આવ્યો અને મૂછ પકડી અને ગુસ્સો ઓગળી ગયો. ચોક્કસ આ મૂછમાં કોઈ જાદુ છે. એટલે શેઠનો ગુસ્સો ઓગાળવો હોય તો આ મૂછ પકડવા. હવે એકવાર ચોકીદારથી ભૂલ થઈ અને શેઠ બહુ ગુસ્સે થયા હતા. પેલા ચોકીદારને પેલો પ્રસંગ યાદ કે એમનો ગુસ્સો ઉતારો તો મૂછ પકડવા લાગી અને ચોકીદાર જઈને શેઠની મૂછ પકડવા લાગ્યો. શેઠ ગુસ્સે થયા, કાઢી મૂક્યો. રાખે ખરા કોઈ ચોકીદારને શેઠ જો મૂછ પકડવા જાય તો? ચોકીદાર ભૂલી ગયો કે મારો સંબંધ ભગવાનની સાથેનો સેવકનો છે, નોકરનો છે. અને પૌત્રનો સંબંધ શેઠ સાથે દીકરાનો પૌત્ર છે. પૌત્ર જે કરે તે સેવકથી ના થાય. પત્નીનો સંબંધ, પુત્રનો સંબંધ, આ સંબંધ થાય
તો જ નામ પણ જુદું, નામમાં પણ મીઠાશ આવે, આપણું વર્તન પણ બદલાય. પત્ની પતિના વર્તનમાં ફેર હોય, ભાઈ ભાઈના વર્તનમાં ફેર હોય, મિત્ર મિત્રના વર્તનમાં ફેર હોય, પિતા પુત્રના વર્તનમાં ફેર હોય. સંબંધ બદલાય, વર્તન બદલાય, નામની માધુર્ય બદલાય. એટલા માટે નામ તેજ, વ્યક્તિ તેજ, પણ બધા સાથેનો સંબંધ જુદો. ભગવાન તો એક જ છે, કોઈ તેની સાથે બીજી રીતે સંકળાયેલું છે, કોઈ ત્રીજી રીતે સંકળાયેલું છે. એટલા માટે ભગવાન આ શ્લોકમાં જીવ સાથે પોતાનો સંબંધ બતાવે છે. અને એટલા માટે તો પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગનો પહેલો સ્ટેપ શું ગયો? બ્રહ્મ સાથેનો તારો સંબંધ સમજી. આ બહુ મનોવૈજ્ઞાનિક વાત છે. ભગવાન સાથેનો તારો સંબંધ સમજી લે. આના ઉપર આપણે આજે વિવરણ નથી કરવાના, કારણ કે એકાદશીનો સત્સંગ બ્રહ્મ સંબંધ ઉપર જ છે. કારણ કે સિદ્ધાંત રહસ્યનો બીજો શ્લોક આવે છે, બ્રહ્મ સંબંધ કરણ. એટલા માટે આજે હું રિપીટ નથી કરતો. એ 25મી આપણે મોહિની એકાદશી આપણે આ વિષય ઉપર જોવાના છે. અહીંયા ગીતામાં ભગવાને શું કહ્યું? પહેલું, પિતાહમસ્ય જગતો, 17મો શ્લોકમાં પહેલું, હું જગતનો પિતા છું. જો સંબંધ થયો, હું જગતનો પિતા છું. પિતાહમસ્ય જગતો, અસ્ય જગત અહમ પિતા. આ જગતનો પિતા છું. પિતા શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં એકંદરે 4 વખત આવે છે. પહેલા તો અહીંયા આવ્યો પિતા. અર્જુન સ્તુતિમાં ભગવાનને અર્જુન શું કહે છે? પિતા અસી લોકસ્ય ચરાચરસ્ય, તમે જગતના પિતા છો. પછી એ જ સ્તુતિમાં અર્જુન પાછો વિનંતી કરે છે, પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ. પિતા જેવી રીતે પુત્રને ક્ષમા કરે એવી રીતે તમે મને ક્ષમા કરો. અને 14મા અધ્યાયમાં પિતા શબ્દ આવ્યો છે. ભગવાન જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરે છે, અહમ બીજ પ્રદ પિતા, હું બીજ આપનાર પિતા છું. તો પિતા શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં એકંદરે 4 વખત છે. ભગવાન પિતાના સપણ દ્વારા આપણને શું કહેવા માંગે છે? હું તારો પિતા છું. એનો સીધો અર્થ થયો, હું તમારો પુત્ર છું. ભગવાન એમ કે, કોઈ એમ કે હું તારો બાપ છું, તો સીધો અર્થ એ થયો કે એનો દીકરો છું કે દીકરી છું. જીવને કોઈ યોની લાગુ પડતી નથી, પુરુષ સ્ત્રી. એટલા માટે હું દીકરો છું. તું મારો જ અંશ છે. જો ગીતાના એક ચરણને આપણે અંદર જોઈશું, હું પિતા છું તારો, એનો અર્થ શું થયો? દીકરા તો મારો જ અંશ છે, તો જુદો નથી. અને ભાગવતમાં કહ્યું કે જે હોય એ અંશ જ, પિતાનો અંશ જ પુત્ર રૂપે પાછો આવે છે. આત્મામય પુત્રો જાયત ઇતિ વેદાનુશાસનમ. ભાગવતમાં કહ્યું કે આત્મા જ પુત્ર રૂપે પાછો આવે છે. એટલે પુત્ર જુદો હતો જ નથી, પિતાનો અંશ છે. અને એટલે પૂર્ણમિદમ આપણે બોલીએ છીએ. પિતા કોને? પિતા. એટલા માટે ભગવાન હું તારો અંશ છું. 9મા અધ્યાયમાં 15મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ગીતાના અધ્યયનશીલ વ્યક્તિ તરીકે આપણે સમજી લેવું જોઈએ, આ શરીર છે, શરીર એ સાધન છે. તેની અંદર જે સંસ્કારોનો સંગ્રહ કરે છે એ જીવ છે. આજની ભાષામાં ઉપમા આપો તો નવો મોબાઈલ છે, એનું કલેવર નવું છે, એ ચાલતો નથી જ્યાં સુધી તમે જૂનું સિમ કાર્ડ ન નાખો ત્યાં સુધી. તો આ જે સિમ કાર્ડ છે જેની અંદર બધું જ સ્ટોરેજ, એ જ્યારે પેલા નવા મોબાઈલમાં નાખો ત્યારે નવો મોબાઈલ નવું નહીં બતાવે, એ જ બતાવશે કે જે સિમમાં તમે જૂનું સ્ટોરેજ કરેલું છે. હવે જ્યારે આપણો દેહ અહીંયાથી છૂટી જાય છે, મોબાઈલ તૂટી જાય છે, બીજા જન્મે નવો મોબાઈલ મળે છે, અને સિમ કાર્ડ તો કયો છે? આ જ જન્મનું છે. એ સિમ કાર્ડ પાછો ભગવાન નાખી આપે છે, જૂનો સિમ કાર્ડ નવા મોબાઈલમાં.
એટલે પાછું આપણા સંસ્કાર, આપણી વૃત્તિ, આપણું બધું જ તેનું તે જ, રાગ દ્વેષ બધું જ જ. એટલા માટે જીવાત્મા એ સિમ કાર્ડ છે. જીવ શરીરની અંદર રહેલો મન બુદ્ધિ ચિત્ત અહંકાર, શરીર છે એ સાધન છે, એની અંદર જીવ છે. એટલા માટે આપણે સંસ્કારો લઈને જીવ આવે છે ગત જન્મ. અને જે નેટવર્ક છે, હવે મોબાઈલ પણ હોય, સિમ કાર્ડ નાખેલું હોય પણ નેટવર્ક ના હોય, ટાવર ના પકડાતો હોય તો મોબાઈલ ચાલે નહીં. તો જે નેટવર્ક છે, ટાવર છે એ આત્મતત્વ છે. તમારે પરમાત્મા સાથેનું અનુસંધાન નથી થતું ત્યાં સુધી જીવ શરીરમાં રહીને પણ હલનચલન કરી શકતો નથી. તેનામાં આત્મા ઉમેરાય છે માટે જીવ હલનચલન કરે છે. મમૈ વાંશો જીવ લોકે, પ્રભુ આપનો અંશ છો, જીવ મારો જ સનાતન અંશ છે એમ ભગવાન કહે છે. ભગવાનનો અંશ હોવાથી હું ભગવાનથી જુદો નથી. આ ભગવાનનું બધા માટે કહેવું છે, એક વ્યક્તિ માટે નહીં, ભક્તો માટે નહીં. પિતા હમસ્ય જગતો, હું જગતનો પિતા છું એટલે બધાને કહ્યું ભગવાને. અને પહેલો સંબંધ પિતા પુત્રનો સમજાવ્યો. પ્રભુ જગતના પિતા છે, હું તેમનો અંશ છું. આ ભાવનાથી શું થશે? પોતાના માટે ગૌરવ નિર્માણ થશે. એક વખત એક આપણે ખબર પડે કે આટલો મોટો જે બાપ અને દીકરા વર્ષોથી છૂટા પડેલા છે, દીકરો ખબર નથી, સમૃદ્ધવાન બાપથી છૂટો પડે છે. અને છૂટો પડતા પડતા એ યાચક બન્યો છે, ભિખારી બન્યો છે. કારણ કે હવે એની પાસે કશો આધાર નથી. 15-20 વર્ષ પછી એને ખબર પડી. હમણાં સુધી ભીખ માગતો હતો પેટ ભરવા માટે. રાજાએ પોતાના સમૃદ્ધવાન બાપે પોતાના સેવકોને કહ્યું કે મારા દીકરાને કોઈ પણ રીતે શોધી લો. 15 વર્ષ પછી દીકરો મળે છે ભિખારીના વેશમાં. એને લઈ જાય છે આ સમૃદ્ધિવાન બાપ પાસે, રાજા પાસે, અને ઓળખાણ કરે છે. જો ચિહ્ન નિશાની પરથી રાજા સાહેબ આ જ રાજકુંવર છે. અને પેલાને એમ ખબર પડી કે હું રાજકુંવર છું ત્યારે ભિખારી મટી જશે, પછી ભીખ નહીં માગે, એ રાજાની ગાદી પર બેસે. એટલા માટે એક વખત ખબર પડી કે પ્રભુ મારા પિતા છે તો પોતાના માટે ગૌરવ નિર્માણ થશે. એટલા માટે પૂજ્ય દાદાજી ઘણી વખત કહે કે આપણે બધા જ રાજકુમાર છીએ અને ભગવાન રાજા છે. રાજાના જ રાજકુમારો છે, પરંતુ આપણે જાતને ભિખારી સમજી બેઠા છે. ઘેર ઘેર યાચના કરીએ છીએ. પોતાના માટે ગૌરવ નિર્માણ થશે અને બીજાના માટે આદર નિર્માણ થશે. તમે જ્યારે ભગવાન મારા પિતા છે એમ સમજી લેશો, ભાવના દ્રઢ કરશો, તો પોતાના માટે ગૌરવ અને બીજી વ્યક્તિ પણ ભગવાનની જ છે એટલા માટે એના માટે આદર નિર્માણ થશે. એ પછી અસ્પૃશ્યનો ભેદ મટી જશે. ગમે તે હોય એ ભગવાનનો દીકરો છે. રેવરન્સ ફોર મેન કેવી રીતે આવશે? શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોથી. આ સૃષ્ટિનો ઉત્પાદક નિયામક જ્યારે એમ કહેતો હોય કે હું તારો પિતા છું, ત્યારે કેટલા મોટા ગૌરવની વાત છે. એમ કે હું તારો બાપ છું. ભગવાને ગીતામાં એફિડેવિટ કર્યું છે, પિતા હમસ્ય જગતો, તારો પિતા છું. પ્રશ્ન એ થાય કે પિતા કોને કહેવાય? કઈ વ્યક્તિ એમ કહી શકે કે હું તારો પિતા છું? જો વ્યવહારિક રીતે વિચાર કરો તો આખી દુનિયામાં કઈ વ્યક્તિ તમને એમ કહી શકે કે હું તારો બાપ છું? હવે થોડું લોજિકલ સમજી. એક અજાણી વ્યક્તિ એમ કે હું તારો પિતા છું ક્યારે કહી શકે? જેના બીજમાંથી આપણો જન્મ થયો હોય તે આપણો પિતા બને. જેના બીજમાંથી ભગવાને 14મા અધ્યાયમાં તો કહ્યું છે, અહમ બીજ પ્રદપ પિતા. જો સ્પષ્ટતા થાય એટલા માટે 215 પાન પર જોઈ જુઓ, 14મા અધ્યાયનો 4થો શ્લોક. 215 14મો અધ્યાય 4થો શ્લોક. ભગવાને એકે વસ્તુ કહેવાની બાકી નથી રાખી. 4થા શ્લોકમાં બીજી લીટીમાં જુઓ, તાસામ બ્રહ્મ મહદયોને અહમ બીજ પ્રદઃ પિતા
પ્રકૃતિ સર્વને ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું. તો પિતા કોણ? જે બીજનું સ્થાપન કરે એને પિતા કહેવાય. તો ભગવાને મારો બીજ જ ભગવાનનું છે. ભગવાને જ મને જન્મ આપ્યો છે, તો જ ભગવાન કહી શકે ને અહમ પિતા, હું તારો પિતા છું. એટલે પહેલો અર્થ એ થયો, હું ભગવાનથી જુદો નથી. ભગવાનનો ને મારું સપન છે, ભગવાન મારો પિતા છે. પિતા બીજી વ્યાખ્યા. પિતા કોણ? પિતા કોણે કહેવાય? શાસ્ત્ર એમ કહ્યું, પિતુરેવ તુ મંત્રદઃ. જે મંત્રનું દાન કરે એનું નામ પિતા. આ પિતાને બીજી વ્યાખ્યા. જે આપણને મંત્ર આપે. મંત્રના બે અર્થ થાય, ધ્યેય અને સંસ્કાર. જે વ્યક્તિને સંસ્કાર આપે અને ધ્યેય આપે એને પિતા કહેવાય. પિતુરેવ તુ મંત્રદઃ. પિતા તેને જ કહેવાય. સાથે સાથે આપણી ભૂમિકા પણ સમજી લઈએ. જે પોતાના સંતાનને ધ્યેય આપે છે એ જ પિતા. જે પોતાના સંતાનને સંસ્કારી બનાવે છે એ જ પિતા. યાદ રાખો, પિતા થઈ જવું સહેલું છે બાયોલોજીકલ રીતે, પણ પિતા બનવું ઘણું અઘરું છે, કારણ કે પિતૃત્વ એ સાધના છે. તમે એક જીવનું ઘડતર તમારા હાથમાં સોંપ્યું છે ભગવાન. એક જીવના ઘડતરની જવાબદારી સોંપી છે. પિતા તો પશુ પુત્રો પુત્રી કોઈ પણ પશુ યોનિમાં પણ માતા પિતા થઈ શકે છે બાયોલોજીકલી. સ્ત્રી પુરુષનો સંયોગ થાય અને માતા પિતા થાય. પરંતુ શાસ્ત્ર એમ કહે છે પિતા બની જવું સહેલું છે, પરંતુ પિતૃત્વની સાધના કરવી એ કઠણ છે. પિતા બની જાઓ એટલા માટે ઉપનિષદ શું કહે છે? માતૃવાન પિતૃવાન આચાર્યવાન વેદો ભવ. તો માતૃવાન થા તો પિતૃવાન થા. તો એના વગર તો માણસ આવે જ કેવી રીતે? માતા પિતા તો બધાને હોય છે, છતાંય ઉપનિષદમાં એમ કહ્યું તો માતાવાન થા પિતાવાન થા. શરીર સંયોગથી પિતા થઈ જવાય, પણ પિતૃત્વ પામવું આ સાધના છે. અને ઋષભદેવજીનું આખ્યાન, શ્રીમદ ભાગવતના આલંબન વગર ગીતા સમજવી બહુ અઘરી છે. હું વારંવાર કહું છું કે ગીતાના સિદ્ધાંતને સમજવા હશે તો ભાગવતના દ્રષ્ટાંતો જોવા પડશે. કોઈ એમ કહે કે હું ગીતાને માનું છું, ભાગવતને નથી માનતો, તો એ ગીતા નહીં સમજી શકે. કોઈ કે હું ભાગવતને માનું છું, ગીતાને નથી માનતો, તો દ્રષ્ટાંતની પાછળ રહેલો સિદ્ધાંત એને નહીં સમજાય. અને ગીતાને માનનારો ભાગવતનું અધ્યયન નહીં કરે તો તેને દ્રષ્ટાંત નહીં સમજાય. ઋષભદેવજી પોતાના પુત્રોને ઉપદેશ આપતા શું કહે છે? ઘણા બધા શ્લોકોમાં ઉપદેશ આપે છે. આમાં ભાગવતના આ 5મા સ્કંદમાં કહ્યું, ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દૈવન્ન તસ્યાન ન પતિશ્ચ સસ્યાત ન મોચયેત્ય સમપેત મૃત્યુમ. જે પોતાના પ્રિય સંબંધીને ભગવાન તરફ વાળતો નથી, ભક્તિનો ઉપદેશ આપતો નથી અને મૃત્યુના બંધનમાંથી છોડાવતો નથી, તે ગુરુ હોવા છતાં ગુરુ નથી. જો આ ભાગવતની વાત. તે સ્વજન હોવા છતાં સ્વજન નથી. તે પિતા હોવા છતાં પિતા નથી. તે માતા હોવા છતાં માતા નથી. અને તે પતિ હોવા છતાં પણ પતિ નથી. કઈ વ્યક્તિ? જે વ્યક્તિ પોતાના પ્રિય સંબંધીને ભગવાન તરફ વાળતો નથી તે. આ ભાગવતમાં કહ્યું. એટલે પિતા માતા બધું જ એ સંબંધી કોણે કહેવાય? જે ભગવાન તરફ જવાની દિશા આપે. ભગવાન આપણા પિતા છે, કારણ કે જન્મતાની સાથે જ ભગવાને આપણને મંત્ર આપી દીધો છે. તમને એમ કહેશે જન્મ્યા ત્યારથી ભગવાને કયો મંત્ર આપ્યો? જન્મ્યા ભગવાને એક મંત્રનું દાન કરી દીધું. મંત્ર દાતા પિતા છે ભગવાન. તમને એમ થશે કયા મંત્રનું દાન કર્યું? સોહમ. તમે જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે સહનો ઉચ્ચાર કરો છો. શ્વાસ લો છો અંદર ત્યારે અહમ.
સોહમ સોહમ. આપણે વારંવાર મંત્રોનું રટન કરીએ છીએ, ખબર પડતા ન પડતા. સોહમ. શ્વાસ ઉચ્ચાર, શ્વાસ લેવાની પ્રક્રિયા અને છોડવાની પ્રક્રિયા, દરેક જીવ સોહમ. તમે એકલા બેસજો, જોજો તમારા શ્વાસોચ્છ્વાસમાંથી સહ અને હમનો ઉચ્ચાર આપશે. સોહમ સોહમ. તો ભગવાને આપણને જન્મ્યા ત્યારથી મંત્રનું દાન કરી દીધું. એટલે આપણે બધા મંત્ર દીક્ષિત થઈને જ જન્મ્યા છે. ભગવાને જન્મ્યા ત્યારથી મંત્રનું દાન કર્યું. સોહમ. કશું તમને મંત્ર ના હોય તો આ શ્વાસોચ્છ્વાસમાં ચાલતો મંત્ર સોહમ. સોહ. મનુષ્ય જન્મ આપીને ભગવાને આપણને ધ્યેય આપ્યું. મનુષ્ય જન્મ આપ્યો છે તો પ્રભુએ આપણને ધ્યેય આપી દીધું છે. એમને એમ પ્રભુ આ મનુષ્ય જન્મ કેમ 84 લક્ષ યોનિમાંથી? તમે કોઈક વાર તો બેસીને વિચાર કરજો કે પશુ છે, કીટ છે, પક્ષીઓ છે, અનેક પ્રકારના 84 લાખ યોનિમાંથી એક જ યોની છેલ્લી એવી છે કે જે મનુષ્યની યોની છે. અને ભગવાને મને મનુષ્યની યોની કેમ આપી? ધ્યેય સાથે મોકલ્યો છે. આ સૃષ્ટિકર્તાની કોઈ પણ કૃતિ પ્રયોજન વગર હોતી નથી. મારો મનુષ્ય તરીકે જન્મ થયો એનું એક જ કારણ છે કે ભગવાને સાથે ધ્યેય આપી દીધું. ભગવાને શરીર રૂપી નૌકામાં મને બેસાડ્યો અને સંસાર રૂપી સાગરમાં એમ કહ્યું કે જ્યાં લટાર મારીને આવ. ખૂબ સરસ છે મારો સંસાર રૂપી ઉદ્યાન, બગીચો ખૂબ સરસ છે, સમુદ્ર. એક નૌકામાં બેસી જા, હું તને નૌકામાં બેસાડી દઉં છું. શરીર રૂપી નૌકામાં જીવને બેસાડ અને કહ્યું કે સંસાર સાગરમાં ફરીને જલ સૌંદર્ય, સૃષ્ટિનું સૌંદર્ય જોઈને લટાર મારીને આવ. હું કિનારા પર ઊભો છું, તારી રાહ જોઉં છું. તો જ્યાં આખા સરોવરની આ નૌકામાં બેસીને ફરી આવ. કિનારા પર ઊભો છું, તારી રાહ જોઉં છું. ભગવાને આવું કહીને આપણને મોકલ્યા. સરોવરના, સંસાર રૂપી સરોવરમાં આપણે એટલા બધા ખોવાઈ ગયા, એટલા બધા મશગુલ થઈ ગયા પેલા ગજેન્દ્ર હાથીની જેમ કે આપણને ભગવાને કહ્યું તો કે હું તારી રાહ જોઉં છું, અને આપણે ભૂલી ગયા અને સંસાર રૂપી સમુદ્રમાં ફરતા 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 એટલા બધા નૌકામાં બેસી ગયા કે ભોગો ભોગવતા ભોગવતા આ નૌકા કાણી પડી ગઈ. અને નૌકા કાણી થઈ એટલે સરોવરનું પાણી અંદર આવી ગયો, અને અંદર આવી ગયો એટલે આપણે ડૂબી ગયા. અહીં ભગવાન રાહ જોઈને ઊભો છે કિનારા કે જ્યાં મેં તને નૌકામાં બેસીને વિહાર કરવા, જલ વિહાર કરવા માટે મોકલ્યો હતો, આપણે ભૂલી ગયા અને એટલા બધા ખોવાઈ ગયા. જન્માંતર સુધી ભોગો ભોગવતા રહ્યા. એટલા ભોગ્યા, ભોગાનો ભુગતા વયમેવ ભુગતા. જો ભોગો તો ક્યારેય ગરડા થતા જ નથી. આફૂસ કેરીનો રસ કોઈ દિવસ ગરડો થાય? ખાનાર ગરડો થાય? આફૂસ કેરીનો રસ તો આજે છે ને, 100 વર્ષ પછી કોઈ ગરડો થતો નથી. જોવાના દ્રશ્યો, ખાવાના દ્રશ્યો, વિષયો, ભોગો ક્યારેય ગરડા થતા જ નથી. ગરડા આપણે થઈએ છીએ. ભોગાન ભુગતા વયમેવ ભુગતા. આપણે ભોગવીએ છીએ. આપણે ગેરસમજ છે કે આપણે ભોગોને ભોગવીએ છીએ, પરંતુ એવું છે જ નહીં. ભોગો આપણને ભોગવે છે. અને એટલા જ માટે ભોગ ભોગવતા ભોગવતા શરીર રૂપી નૌકામાં કાણું થયું, પાણી ભરાઈ ગયું અને તેમાં આપણે ડૂબી ગયા. એટલા માટે ભાગવતે કહ્યું છે દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદા. આ મનુષ્ય જન્મ એ અતિ દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી ભગવાને મંત્ર પણ આપ્યો. આપણે પિતાની 2 વ્યાખ્યા સમજાય, હજી બાકી છે 3 વ્યાખ્યા. પિતા કોણ? પિતા એ કે જેના બીજમાંથી મારી ઉત્પત્તિ થઈ છે, એનું નામ એ વ્યક્તિ મારો પિતા. એટલે ભગવાનનો અંશ છો આ પહેલો નક્કી થયો. બીજો પિતા તેને કહેવાય મંત્ર દ પિતુરે વતુ મંત્ર દ. પિતા તેને કહેવાય કે જે મંત્રનું દાન કરે. મંત્ર એટલે ધ્યેય, મંત્ર એટલે સંસ્કાર, અને તે ધ્યેયનું દાન કરે તેને પિતા કહેવાય. છેલ્લો 1-2 મિનિટની વાત કહીને આ શ્લોકને અધૂરો જ રાખીએ છીએ, કારણ કે આ શ્લોક પૂરો થતા હજી કદાચ 2 રવિવાર થઈ જાય. ભગવાન સાથેનો સંબંધ સમજવાનો છે. બાળ ભક્ત ધ્રુવ,
હું એટલા માટે ભાગવતના દ્રષ્ટાંતો કહું છું કે તમને સાંભળેલા છે, એટલે મારે દ્રષ્ટાંત નવેસરથી આખું કેવું ના. બાળ ભક્ત ધ્રુવ પિતાના ખોળામાં બેસવા જાય છે, અને ઉત્તાનપાદ રાજા ધ્રુવના પિતા તેને ખોળામાં બેસવાની ના. પેલા અણમાનીતી પેલી રાણી સુરુચિ રાણી એમ કહે છે કે તને આ પિતાના ખોળામાં તું આ જન્મે નહીં બેસી શકે, તારે આ બાપના ખોળામાં બેસવા માટે મારે કુખે જન્મ લેવો પડશે. અને ધ્રુવજી બાળ ભક્ત છે, બાળક છે. અપમાન થયો, અનાદર થયો. દીકરો જ્યારે કૂદતો પોતાના બાપના ખોળામાં બેસવા જાય અને બાપ ન બેસાડે અને કોઈ એને બેસતું અટકાવે ત્યારે કેટલો અન્યાય થાય, કેટલું ખરાબ લાગે. રડતો ધ્રુવ પોતાની સુનીતિ માતા પાસે આવે છે. પહેલો જ પ્રશ્ન પૂછે છે, માં મારો પિતા કોણ છે? સુનીતિ માતા કહે છે કે દીકરા એમ કેમ પૂછે છે, તારો પિતા રાજા જ છે ઉત્તાનપાદ. તો પિતાના ખોળામાં બેસવાનો પુત્રનો અધિકાર ખરો કે નહીં, કેમ એમ પૂછે છે. અને ત્યારે ધ્રુવ બનેલી બધી જ ઘટના રડતા કહે છે. અને પછી આપણા હવે આ શ્લોકનો સંદર્ભ જે ભગવાને કહ્યું છે, એક ભારતીય માતા પોતાના પુત્રને જે ઉપદેશ આપે છે એ અત્યુત્તમ ઉપદેશ. સુનીતિ માતા કહે છે, દીકરા આ જન્મમાં તો હું તને આ બાપના ગોદમાં નહીં બેસાડી શકું, કારણ કે હું તારા પિતાની અણમાનીતી રાણી છું. એટલે આ જન્મમાં તો હું તારી મનોરથ નહીં પૂર્ણ કરી શકું. પણ દીકરા ભૂલી જા આ પિતાને, તારે તે પિતાના ખોળામાં બેસવાનું છે. આ પિતા તો આજે ખોળામાં બેસાડશે, કાલે ઉતારી દેશે. આ પિતા આજે છે, આવતીકાલે નહીં હોય. હું તને તે પિતાના ખોળામાં બેસવા માટે મોકલ્યો છું કે જ્યાં બેઠા પછી એ પિતા ક્યારેય નાશ પામવાનો નથી, એ પોતાની ગોદમાંથી ઉતારવાનો નથી. પુત્ર છે મારો તો પરમ પિતાની ગોદમાં બેસવાનું સામર્થ્ય બતા. જો મેં એક માય ઉપદેશ આપ્યો છે, તમે વત્સાશ્રય ભૃત્ય વત્સલમ મુમુક્ષુભિર મૃગ્ય પદાબ્જ પદ્ધતિમ અનન્ય ભાવે નિજ ધર્મ ભાવિતે મનસ્યવસ્થાપ્ય ભજસ્વ પુરુષમ. સુનીતિ માતા પોતાના દીકરાને કહે છે, ભક્ત વત્સલ ભગવાન આ જગતનો પિતા છે. આ પિતાના ખોળામાં બેસવાનું મોહ ન રાખતો, કારણ કે દરેક જન્મે આ પિતા તો બદલાશે. તારે બેસવું જ છે તો બધો જ છોડી અને ભગવાન રૂપી પિતાની ગોદમાં બેસવા જા. તો આનો અર્થ શું થયો કે ધ્યેય આપે, પિતા છે તે ધ્યેય આપે. અને પછી ધ્રુવનું આપણું આખું ચરિત્ર ખબર છે. પ્રિયજનો, ભગવાને આ શ્લોકમાં અને અધ્યાયમાં ખૂબ મહત્વની વાત કરી છે. પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ. ભગવાન કયા સંબંધથી આપણી સાથે જોડાયેલા છે તે પ્રભુ કહે છે. આ શ્લોકનો જે પૂર્વાર્ધ છે, આજે જે ઉત્તરાર્ધ છે, અને કેટલીક વાતો છે આવતા રવિવારે આવીશું અને આપણે જોઈશું.